દેશભરમાં પેપર લીક મુદ્દે ઉઠેલો વિરોધ હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે। દિલ્હીમાં કોંગ્રેસ જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર વચ્ચે બીજી વખત 1.5 કલાક સુધી બેઠક યોજાઈ, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ સમાધાન સામે આવ્યું નથી। સરકાર તરફથી જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ, જ્યારે સીજેપી તરફથી સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ બેઠકમાં ભાગ લીધો। આ તરફ પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકાર પાસે તપાસની પ્રગતિ અને અત્યાર સુધી કરાયેલા સુધારાઓ અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે। એટલે હવે આ મુદ્દો માત્ર રાજકીય નહીં પરંતુ ન્યાયિક તપાસના કેન્દ્રમાં પણ આવી ગયો છે। દિલ્હીમાં વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે। નવી દિલ્હી સહિત કુલ 18 મેટ્રો સ્ટેશનો સમગ્ર દિલ્હીમાં બંધ છે, જ્યારે જંતર મંતર પર હજારો પ્રદર્શનકારીઓ એકત્ર થઈ ગયા છે। સરકારે પેપર લીક સામે કડક કાયદો લાવવાની વાત કરી છે, પરંતુ વિરોધકારીઓનું કહેવું છે કે માત્ર કાયદાની જાહેરાત નહીં, જવાબદારી પણ નક્કી થવી જોઈએ। હવે સૌની નજર આગામી નિર્ણય અને સરકારના વલણ પર ટકેલી છે, કારણ કે સીજેપીનું સ્પષ્ટપણે કહેવું છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, અને હવે તો વિપક્ષે પણ જંપ લાવી દીધું છે આ વિરોધમાં, આ પ્રોટેસ્ટમાં, અને તેના જ કારણે હવે ક્યાંક ને ક્યાંક સરકાર પર દબાણ વધતું હોય તેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રાજકીય વિશ્લેષક ગોરા ત્રિવેદી જોડાઈ ગયા છે। સરકાર દબાણમાં આવી ગઈ કે કેમ? હા, એવું કહી શકાય જી, કારણ કે યુવાનો જયારે આ રીતે તોડફોડ કરી રસ્તા પર આવે ત્યારે સરકારે ચોક્કસ વિચારવું જોઈએ કે આનું સોલ્યુશન શક્ય એટલી ઝડપથી લઈ આવે। જે પ્રમાણેની સ્થિતિ હાલ જોવા મળી રહી છે, કારણ કે હવે સીજેપી કહી રહી છે કે અમને રાજીનામું જોઈએ છે, રાજીનામા વગર કોઈ વાત નહીં થાય, અને સરકાર તરફથી તેવું કહેવામાં આવી રહ્યું છે કે રાજીનામું તો નહીં લેવામાં આવે। એટલે આમાં એવું છે કે રાજીનામું આપવામાં પણ કઈ વાંધો ન હોવો જોઈએ। એકચ્યુઅલી ધર્મેન્દ્ર પ્રધાન છે એ પોતે જયારે 1997માં એબીવીપીના નેતા હતા ત્યારે સેમ એમણે આવું જ આંદોલન કર્યું હતું અને એમાં નિષ્ફળ રહ્યા હતા, અને આજે અહીંયા પહોંચ્યા છે। એટલે સમજતા જ હોય કે આ કેટલો સેન્સિટિવ મુદ્દો છે। પણ બેન, એક વસ્તુ કહું, આમાં છે ને એવું છે કે દોષી મરે એના કરતા જમ ઘર બાળી જાય ને એ વધુ જોખમી છે। 140 કરોડના દેશમાં જો દરેક વ્યક્તિ પોતાની માંગ લઈ લઈને આ રીતે રાજીનામું આપો તો શું થાય? બેન, જે પ્રમાણે હાલ સ્થિતિ ખૂબ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કફોડી છે, અને આ 1.5 કલાકની બેઠક આજે જે સીજેપી અને સરકારની વચ્ચે યોજાઈ, તો તે બેઠક શું સંદેશ આપે છે? એટલે બહુ પોઝિટિવ જ વાત છે। સારું થયું કે સરકારે ઇનિશિયેટિવ લીધું કે ભાઈ તમે આવો, વાત કરીએ, આ સારી જ વાત છે। હું કાયદામાં શિક્ષક રહી ચૂકી છું, એટલે હું તમને એવું કહીશ કે એ લોકોનો અધિકાર છે, જે લોકો વિરોધ કરે તેનો અધિકાર છે ને, એ લોકોનું વાત સાંભળવી જ જોઈએ। પણ તમે પત્રકારોને મારો છો, પોલીસને મારો છો, તોડફોડ કરો છો, આ રીતે તમે માનો છો પરિણામ નહીં આવે। સૌથી જોખમી એ છે કે આ એક જ મુદ્દા પર નહીં, દરેક મુદ્દા પર લોકોને આ ટૂંકો રસ્તો મળી જશે કે 2-5-10 હજાર લોકો પહોંચી જાઓ, ધમાલ કરો અને પોતાનું ધાર્યું કરો। બેન, પણ સરકારે પણ થોડી લેટ પ્રતિક્રિયા આપી છે, સરકાર પણ 1 મહિના પછી જાગી। અને પણ લોકો પણ પછી જાગ્યા ને। એકચ્યુઅલી જયારે પેપર લીક થયું, લોકો યુવાનો ચાલ્યા ગયા, ગુજરી ગયા, ત્યારે કોઈ નથી આવ્યું। લોકો પણ પાછળથી પોલિટિકલી તૈયારીઓ કરીને પછી આવ્યા છે। એ લોકોનું બહુ ક્લિયર પોલિટિકલ એઇમ છે, બાકી તો ત્યારે જ નો માણસ આવી ગયો। આપણે આપણું નજીકનું કોઈ પણ આપણા ફિલ્ડનું તકલીફ, આમ સોરી, દાખલો દઉં, કલકત્તામાં પેલું આર્ટિકલ રેપ કેસ હતો, એ જ દિવસે લોકો રોડ ઉપર આવી ગયા હતા। બરાબર છે ને? તમને તમારા વ્યક્તિને દુઃખ થાય તમારી ભાઈચારા ફ્રેટર્નિટીથી, આ લોકો એટલા દિવસ ત્યાં હતા। બેન, સરકાર તરફથી જે પગલું લેવામાં આવ્યું છે તે પગલું નિરાકરણ તરફનું એક પગલું કહી શકાય કે પછી આ સમય પસાર કરવાનું પગલું છે? ના, નિરાકરણ સવાલ જ નથી। સમય પસાર કરવામાં તો સાચું જ કહું ને તો એ લોકો જબરજસ્તી કરવા માંગતા હોય સ્ટુડન્ટ જોડે તો કેટલા દિવસો સુધી કેટલા લોકો અનશન કરીને હેરાન થઈને ચાલ્યા ગયા દાખલા છે આપણા દેશમાં। લાઠીચાર્જ પર વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ એટલું જ કરવામાં આવ્યો છે। હા, પણ હવે આમાં બે તરફી છે। પોલીસ વાળાનું પણ ઘણાનું નિવેદન છે કે અમે સમજાવીએ છીએ, દૂર રહ્યો તો એ લોકો મારામારી કરી લે છે। પેલા બેન પણ હતા, જે મેં અમને નામ ભૂલાઈ ગયું હતું, એને પણ એ જ કીધું, એમ પોલીસ અધિકારી બેન હતા, એ લોકો મારી લીધો, એવો બેનનો હાથમાં ફ્રેક્ચર થઈ ગયો। એટલે સાચું કહું, હું તો એવું નથી માનતી કે વિદ્યાર્થી સારા તો 10-15-20% હશે કે જે જેન્યુઇન હેતુથી હશે, પણ બાકીના બધા જે ભળી ગયા છે ને, રાહુલ ગાંધી ને આપ ને આ, ભાઈ તમારે ક્યાં આવ્યું? અને કેવું ખરાબ સ્ટેટમેન્ટ આપમાંથી આવ્યું છે કે અમે દિલ્હીને નેપાળ બનાવી દઈશું। ના ભાઈ ના, અને મને તકલીફ થાય એટલે હું રાજકોટમાં તોડાફોડ કરવા માંડું, એ કોઈ વ્યાજબી વાત છે? બેન, પરંતુ આપણે પ્રેક્ટિકલ જોવા જોઈએ તો લાગે છે ખરા કે ભારતમાં નેપાળ જેવું થાય?
ન થવું જોઈએ અને મારું- મોસ્ટલી નહીં જી. થાય. કારણ સાચું કહું, જે ભાંગફોડિયા લોકો હોય ને હંમેશા થોડા હોય, એ ઉશ્કેરાયેલા હોય. મોટા ભાગની પ્રજા સાણી હોય ને ઈ ખસી જાય આવી વખતે કે આપણે આ નથી કરવું, આપણે તો આપણા હક માટે એમાં હતા, તોડફોડ કરવાનો તો એવા. બેન, અહીંયા જ્યાં સુધી સમજણ મારી એટલી છે કે ભારતની પ્રજા છે તે ખૂબ સમજી રહી છે દરેક મુદ્દાને, તરત રિએક્ટ નથી કરતી. તો વિપક્ષ તરફથી આવા નિવેદનો આપવા કેટલી શરમજનક બાબત છે? વિપક્ષનું કામ જ આ છે. પણ ના, એકચ્યુઅલી સાચું કહું, આપણે એવું જોયું છે કે જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે બીજેપીમાં અટલ બિહારી વાજપેયી છે કે એ લોકોએ સાચા સંદર્ભમાં વિપક્ષનો રોલ પ્લે કર્યો છે. અને અત્યારે જે છે ને કે બસ કેમ સરકાર પાડી દેવી, 140 કરોડ તમે વાતમાં રાજીનામું માંગો, સરકાર પાડી દો, કેટલો ખર્ચ થાય, કેટલી હેરાનગતિ છે, કઈક વાત તો વિચારીને કરો, વિરોધ પણ કઈક સમજીને કરાય. બેન, સરકાર પાડી દેવી આટલું ઈઝી છે? ન હોવું જોઈએ, મોસ્ટલી નથી, નહીં વાંધો આવે. કારણ કે મેં તમને કીધું એમ કે ધર્મેન્દ્ર પ્રધાન પોતે યુવા નેતા રહ્યા છે, એ સમજે છે કે આવી વસ્તુમાં કદાચ દેશના યુવાનોની લાગણી હર્ટ થાય છે અને માફી માંગવી પડે છે કે રાજીનામું આપવું પડે, તો એ નાના નથી થઈ જતા. શાંતિ માટે જો કોઈ એક વ્યક્તિ જતું કરવું પડે તો એ કિંમત વ્યાજબી જ છે. જી બિલકુલ, જોડાવા બદલ આપનો આભાર.